તો આ ટ્રેડ શોમાં અમદાવાદ કોર્પોરેશનનો પણ લગાવાયો છે સ્ટોલ। સ્માર્ટ સિટી અને રિવરફ્રન્ટના પ્રોજેક્ટ કેન્દ્ર સ્થાને જોવા મળ્યા છે। આ ટ્રેડ શોમાં સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ, આ ઉપરાંત સ્માર્ટ પાર્કિંગ, આધુનિક ફાયર સર્વિસના પ્રોજેક્ટ પણ છે। ઓક્સિજન પાર્ક, વોટર વર્ક્સ, વેસ્ટ ટુ એનર્જી, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પ્રોજેક્ટ પણ દર્શાવાયા છે। રાજ્યની એકમાત્ર કોર્પોરેશનનો આ ટ્રેડ શોમાં સ્ટોલ જોવા મળ્યો છે। ગ્લોબલ ટ્રેડ શોમાં રાજ્યના ગ્લોબલ ટ્રેડમાં રાજ્યના ફાઇનાન્શિયલ કેપિટલ સિટી અમદાવાદનો પણ એક સ્ટોલ મહાનગરપાલિકાનો અહીંયા લગાવવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે એકમાત્ર આ સમગ્ર જે ટ્રેડ શો છે એમાં એકમાત્ર અમદાવાદ મહાનગરપાલિકાનો અહીંયા સ્ટોલ લગાવવામાં આવ્યો છે। એમાં અમદાવાદ મહાનગરપાલિકાના જે તમામ મહત્વના પ્રોજેક્ટ અને ખાસ તો જે રિવરફ્રન્ટ અને એ સિવાય સ્માર્ટ સિટી અંગેના જે તમામ પ્રોજેક્ટ છે એ અહીંયા દર્શાવવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે સમગ્ર દેશમાં જેના થકી અમદાવાદની ઓળખ ઊભી થાય છે તે અટલ બ્રિજ છે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યો છે। ઓફિસર્સ રિવરફ્રન્ટના આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। શું કંઈ કહી રહ્યા છે સરજી, શું કંઈ દર્શાવવા માંગો છો વિશ્વ સમક્ષ અમદાવાદને? એટલે આજે આપણો સ્ટોલ છે 510 સ્ક્વેર મીટરનો સ્ટોલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો, સ્માર્ટ સિટી અને સાબરમતી રિવરફ્રન્ટનો। આજે તમારી સમક્ષ તમે જોઈ રહ્યો છો અટલ બ્રિજ વિશે એક અમદાવાદી તરીકે મારે વધારે કહેવાની જરૂર નથી, બટ આજે એક ડેસ્ટિનેશન અમદાવાદ શહેરની ખાલી વાત ન કરીએ બટ ગુજરાત અને પેન ઇન્ડિયાની વાત કરો તો આખું એક ડેસ્ટિનેશન અટલ બ્રિજ બની ગયું છે। અટલ બ્રિજ જ્યારથી બન્યું અત્યાર સુધીમાં ઓલમોસ્ટ 43 લાખ વિઝિટર્સ અટલ બ્રિજ નિહાળી ચૂક્યા છે। પછી આપણે સાબરમતી રિવરફ્રન્ટની વાત કરીએ તો આપણે ફેઝ 2ની કામગીરી બી હવે શરૂ થઈ ગઈ છે। ફેઝ 1ની કામગીરી તો પતી જ ગઈ છે, ફેઝ 2ની કામગીરી બી પૂર ઝડપમાં ચાલી રહી છે। તમે અહીંયા જોઈ શકો છો આ ફેઝ 2ને લઈને બી છે કે આપણે 5 કિલોમીટરનો ફેઝ 2નો પટ્ટો સાબરમતી રિવરફ્રન્ટનો એક્સપાન્ડ થઈ રહ્યો છે બીજો। એની સાથે સાથે હવે આપણે ફેઝ 3 માટે બી શોભા ગ્રુપ જોડે 1000 કરોડનું MOU કરેલું છે। સો સ્ટેટ ગવર્મેન્ટે આપણે ફેઝ 3ની વાત કરીએ તો ફેઝ 3નું અહીંયા ડેવલપમેન્ટ હવે થોડા ટાઈમમાં એવું વાત ચાલી રહી છે કે અત્યારે કન્સેપ્ટ ડિઝાઇનને બધા ઉપર કામ ચાલી રહ્યું છે। થોડા સમયમાં પોઝિટિવલી આપણે કન્સેપ્ટ ડિઝાઇનને ફાઇનલ થાય એટલે ફેઝ 3ની બી કામગીરી શરૂ કરીશું। રિવરફ્રન્ટ અને એ સહિત સ્માર્ટ સિટીને લગતા તમામ મહત્વના પ્રોજેક્ટ છે એ દર્શાવવામાં આવ્યા છે। આપ આ સિવાય જોઈ રહ્યા છો કે સિગ્નલ સ્કૂલનો એક મહત્વનો પ્રોજેક્ટ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહ્યો છે, એ પણ અહીંયા શોકેસ કરવામાં આવ્યો છે। આ સિવાય સ્માર્ટ સિટીને લગતા અલગ અલગ જે તમામ પ્રોજેક્ટ છે એ પણ દર્શાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકા રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા છે અને એ એક સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। ચાહે એ એની મેટ્રોની સફારીની વાત હોય કે પછી અન્ય તમામ મહત્વની બાબતો હોય, એ તમામ બાબતો વિશ્વ સમક્ષ, કારણ કે લગભગ 100 કરતાં પણ વધારે દેશોના પ્રતિનિધિઓ આ ટ્રેડ શોમાં આવી રહ્યા છે, ત્યારે એ તમામ લોકો નિહાળે કે અમદાવાદ કઈ ગતિથી આગળ વધી રહ્યું છે અને શા માટે ગ્રોથ ગુજરાત કરી રહ્યું છે અને શા માટે ગુજરાતમાં એમને ટ્રેડ અથવા તો બિઝનેસ લઈને આવવું જોઈએ, એ તમામ બાબતો અહીંયા અમદાવાદ મહાનગરપાલિકાના જે સ્ટોલ છે એમાં દર્શાવવામાં આવેલી જોવા મળી રહી છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 ગાંધીનગર।